અરે વળી પાછું એક પ્લાસ્ટિક નું દોરડું કાપ્યું ને એક તગારું ભરીને મેં પેંડા ને સવાણું હાવ મફતમાં ઉપાડી લીધું. તો રામ રામ મિત્રો, હું છું તમારો પ્રિય મોજીલાભાઈ અને આજે છે 15મી ઓગસ્ટ એટલે કે આ વર્ષે આપણે 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છીએ. અને આ દિવસનું મહત્વ એ છે કે આ દિવસે આપણને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. અને આજે મારે હર્ષદભાઈને અને મહાદેવભાઈને જવાનું છે ગામ લીલિયા વફાદાર ઘરઘંટીના બિગ ઓપનિંગમાં. અને પછી હર્ષદભાઈએ ડિફેન્ડરને લેવર દીધું હો. અરે પણ લીલિયા ગામ તો બહુ આઘું હતું ને મને તો બહુ ભૂખ લાગી. પછી મેં ગામ દામનગરમાં આવીને મહાદેવભાઈના પૈસાના 5 કિલો હાવ મફતમાં સફરજન ઉપાડી લીધા. કોઈ તરીકા ભીખ માંગને કા? પછી મેં ગાયકા પહોંચી ગયા ગામ લીલિયા વફાદાર ઘરઘંટીની દુકાને. અને અહીંયા તો કેટલાય બધા ક્રિએટરો આવેલા અને મને જોઈને વૈશાલી બેનને ખબર પડી ગઈ કે એ મોજીલાભાઈ મફતના પેંડા ખાવા પહોંચી ગયા લ્યો. અને હું તો ગમે એટલું ખાવ ને તોય ભૂખ્યો થઈ જાવ એટલે ગાયકા હાથમાં કાતર લઈને રીબીન કાપીને ખોટું તાળિયું પાડીને હાવ મફતમાં એક તગારું ભરીને પેંડા ને સવાણું ઉપાડી લીધું. લબા લબ જબા જબ લબા લબ જબા જબ. પણ બીજા બધા ક્રિએટરને ખબર પડી ગઈ આ મોજીલાભાઈ આપણી હાટું નહીં કઈ વધવા દે એટલે પેંડા ને સવાણું ખાવા હાટું પડી કરીને દુકાનના માલિક તો વિચારમાં પડી ગયા અલ્યા આ બધા પેંડા ને સવાણું ખાવા હાટું આવ્યા છે કે ઓપનિંગમાં આવ્યા છે, મને કઈ સમજણ પડતી નથી. મોજીલાભાઈ આ બધા ખાઈ ખાઈને આવ્યા છે કેમ ન આવ્યા? એટલે આ બધા ખાવા હાટું જ આવ્યા છે. નાથિયા, હવે તને કઈ યાદ આવ્યું? બાય બાય. પછી ત્યાંથી હું ગામ લીલિયામાં ગૌરવ કાપડ સ્ટોરની દુકાને પહોંચી ગયો અને દુકાનવાળા દાદા દુકાને બેઠા બેઠા મારા વિડીયો ખૂબ જોવે છે અને એમને મળીને મને ખૂબ આનંદ થયો. અને મેં તો કાપડનું એક ખોખું મફતમાં ઉપાડી લીધું. પણ તમારા બાપનું ક્યાં કઈ લઈ લીધું છે? હું કામ ને ઉપાડો ખાવ છો યાર? પછી ત્યાંથી મેં ગામ દામનગરમાં પ્રિતેશભાઈની મેડિકલે પહોંચી ગયા અને વળી પાછા હાવ મફતમાં એમના પૈસાના પેંડા ઉપાડી લીધા. હવે તમે ખદડીનો ક્યાં હાલો છો ઈ જ નક્કી નથી થતું યાર. પછી ત્યાંથી અમે ગામ દામનગરમાં સાગાભાઈના ગેરેજે પહોંચ્યા અને ચા વાળાને ખબર પડી ગઈ એ મોજીલાભાઈ આવ્યા છે અને સાગાભાઈ સરસ મજાનું 2 વ્હીલનું ગેરેજ ચલાવે છે અને મેં એમના પૈસે હાવ મફતમાં સોડા ઉપાડી લીધી. વળી પાછી મને ભૂખ લાગી ગઈ અને અમે હોટલમાં ખાવા પહોંચી ગયા અને હોટલ વાળાને ખબર પડી ગઈ એ મોજીલાભાઈ કોકનો ગાળિયો કરવા આવ્યા છે એટલે એક તપેલું ભરીને કાજુ મસાલા અને 35 ઘી સોપડેલી રોટલી હાવ મફતમાં હર્ષદભાઈના ખર્ચે ઉપાડી લીધી. મોજીલાભાઈ લઈ ગયા. મોજીલાભાઈના વિડિયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.